બધાની અમારે પોલ ખોલી નાખવાની કહી દો કે સૂરજમાં હું બે ખામી છે ઝઘડા બહુ થઈ જાય એક જ વાત મને બહુ થી બહુ કેવી થી હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો તમે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડિયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે એક સ્પેશિયલ વિડિયો બનાવવાના છે લ્યો બો પાડી લીધો ને ઉભો અહીંયા માથું બટકા એલા તો આ સ્પેશિયલ એક વિડિયો બનાવવાનો છે ને એ સ્પેશિયલ વિડિયો કેવો હશે તમને ખબર છે સ્ટાર્ટ કરશે એટલે તમને ખબર પડી જાય અને મેન વાત કે એમાં છે ને આજ બધાની અમારે પોલ ખોલી નાખવાની છે કે ઓય અમારા ઘરની જે રિયાલિટી છે ને એ આજ અમે તમને કહેવું સાચી વાત ને તમે વ્લોગમાં જોતા હોય પણ એની બધાની રિયાલિટી ન ખબર હોય તો આજે છે ને તમને બધાને અમે અમારા આખા ઘરના ફેમિલી મેમ્બર છે ને તો એ બધાની રિયાલિટી તમને આજ અમે કહેવું હાશું ને તો એવી રીતનું છે તો આજે અમે પોલ ખોલી નાખવાના છે તો પોલ કેવી રીતને ખુલશે એ પણ તમને પહેલા કહી દઉં કે અમારા આખા ફેમિલી મેમ્બરમાં કોનામાં ખરાબ આદતો છે અને કોનામાં હારી કેટલી આદતો છે અને કેટલી નબળી આદત છે એ બધું આજ તમને કહેવું ચાલો હવે બધા વિડીયો બને રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો પોલ ખોલવામાં છે ને પહેલા તો આપણે નાનાથી લઈએ નાના એટલે સૌથી નાના આપણા હોય તો હેતુભાઈ તો હેતુભાઈની કેટલી આદત ખરાબ છે ને કેટલી સારી છે એ તમને કહેવું તો બે આદત છે ને બેન ખરાબ કહે બે આદત હું ખરાબ કહે ને બે આદત હારી બેન કહે ને બે આદત હું હારી કહે એવી રીતનું છે તો હાલો બે આદત છે ને હેતુભાઈની કહું હું ખરાબ છે પેલા તો ઊંઘ જ વસે આવે લ્યો હવે એનું ઊંઘ જ વસે આવે હું કરું છોકરાને આખા દિવસમાં એક વાર બહુ ભારી પડે એટલે છે ને હુઈ નહીં ને એટલે છોકરા કવરાવે બહુ એટલે અમે પણ છોકરાની વરાહે જ રે એક ધારે છોકરાની વાહે જ રહેવાનું કેમ કે આખો દી કઈ હુઈ નહીં હુઈ જાય તો એને પણ શાંતિ એ પણ સ્વસ્થ રહી અને અમારે પણ ઓછી ઉપાધિ કેમ કે હુઈ ત્યાં સુધી આપણે ઘરનું હેકો કામ કરી શકીએ ને બીજું પણ કામ કરી શકીએ તો આદત એક પેલી એક બીજું એને બધાને વાહે દોડવાની આદત બહુ એલા કેમ આદત દોડવાની ગમે એ કામે જતા હોય પાછું જવાનું એ વાત હાસી છે તો એને છે ને બધાની વાહે દોડવાનું એટલે પહેલેથી ટેવ પાડેલી છે કે બધા ગાડીમાં બેહાડી લે પછી હવે મોટા થઈ એટલે એને સમજ આવી ગઈ કે હવે આ બધા જાય છે બહાર તો એની વાહે દોડવાનું એમ એટલે કોઈ પણ બહાર જતું હોય ને ટુ વ્હીલ લઈને કે કોઈ પણ બહાર જતું હોય હાલીને કે દુકાને ગમે ના જતું ને તો વાહે જવાનું હોય એટલે એ બે આદત બેન મેં કહી દીધી હવે મારે કહેવાનું છે કે અમારા હેતુભાઈની બે આદત કેવી ખરાબ છે તો પહેલી વાત કે અમારા હેતુભાઈને છે ને એ ગારો વીખો બહુ ગમે કેમ કે એ ધૂળમાં જ રમતો હોય ને અમને છે ને ધૂળમાં રમે ને બહુ વધારે ન ગમે કેમ કે એને ઘડીક ને ઘડીક નવરાવવાના આખો દિવસમાં છે ને 2 થી 3 વખત તો વધારે નવરાવતા દહે કા કેમ કે એ ધૂળ જ વધારે વીખી એટલે તો પેલી આદત એ ખરાબ છે અને બીજી વાત કે અમારા હેતુભાઈને છે ને એ પતવું હારે ને બાંધવું બહુ જોઈએ એવડો એવો નાનો એવો છે ને તોય બાંધે બહુ કા એને ઝઘડો બહુ કરવો પડે હાલો હવે સારી આદત કહું સારી આદત તો એમ પાછી હું ગમે ના ગઈ હોય એટલે કવરાવાનું નહીં હા એ વાત સાચી અમારે હેતુભાઈ કવરાવે નહીં બહુ ઘરે મેકીને વહી જાવ એટલે ટેન્શન નહીં બીજી આદત બીજી તો આમ ગમે એ ખાઈ લે આપણે ફોર્સ ન કરવો પડે હા એ વાત સાચી એને ગમે એ હાથે એને ખાઈ લે એવું નહીં કે આ નથી ખાવું જે હાથમાં લઈને એ ખાઈ લે ને પેટ ભરી લે એમ એવું ન હોય કે બેન ન હોય તો ઉપાધિ ન હોય એમ તો હાલો હું આદતનું કહું છું અમારે પહેલા તો મારા હેતુભાઈ છે ને એટલા મસ્ત ક્યુટ છે ને એટલે રમાડવાની બહુ ગમે તો કેવું જ ન પડે અને બીજી આદત કે છે ને અમારે હેતુભાઈ છે ને બધાય પાસે રમે એમ નહીં કે આની પાસે જવું નથી આની પાસે નથી જવું એમ નહીં બધાય રમવા તો પતુભાઈની ખરાબ આદત કહું બહુ પતુભાઈ ખરાબ આદત તો હું કવરાવાનું વધારે એનો કવરાવાનું વધારે એ હાસી વાત છે તો બીજું બીજું હું આ રોજ કવરાવી દે ટીવી હાટું ચાલુ કરવાનું બંધ કરવાનું ચાલુ ઘડીક ચાલુ કરે ઘડીક બંધ કરે ઘડીક ચાલુ કરે ઘડીક બંધ કરે સિગ્નલ ન આવે ને એટલે બીજું બે કહી દીધા તો હાલો હું હવે કહી દઉં કે અમારા પતુભાઈની આદત ખરાબ કઈ છે કે અમારા પતુભાઈને છે ને ભણવું જ ને જવું ગમતું ના નિશાળે જાય ને તોય ના હતા ને બેઠે નહીં કેમ કે હજી નાના છે અને બીજી આદત એવી ખરાબ છે કે અમારા પતુભાઈ છે ને એ હજી શાક રોટલો નથી ખાતા રિયાલિટીમાં હજી શાક રોટલો નથી ખાતા ક્યારેક છે ને ભીમાં હોય તો ખાઈ લે કેમ કે મારા પિયર જ્યાં હોય ને તો ના મારા પરેશભાઈ થી બહુ પી એટલે ના ખાઈ લે
પણ આ ઘેર ન ખાય. પૂજાબેન ની આદત ખરાબ કહું તમને. પૂજાબેનની આદત ખરાબ. કહો એને ખીર બહુ સડી. એને ખીર બહુ સડી જાય. તો એમાં એમ છે કે ઈ પહેલેથી અમે છે ને લાડકી બહુ રાખેલી છે. કાં? આપણે કંઈક શીખવાડવાનું કહીએ ને તો સડી. એમ કે અમે એમ કે રસોઈ બનાવો, ધીમે ધીમે શીખો. અટાણ કેમ કે 9મા ધોરણમાં આવ્યા, બધાયની છોકરીનું વાત કરે તો બધાને આવડે, પણ એને નથી આવડતું. એક સાઈન રોટલા કરે પણ બીજી રસોઈ ન આવડે, કેમ કે અમે પહેલેથી એને લાડકી બહુ રાખી એટલે. તો ખીસ તો એવું તો રહેવાનું, ધીમે ધીમે મોટા થાય એમ શીખી જાય. હાલો બીજી આદત. એને આમ લખવું ઓછું ગમે. લખવું ઓછું ગમે. તો હવે છે ને પેલા લખવું ઓછું ગમે એટલે ઈ બધાય આમ 12 વાગ્યા સુધી લેસન કરતા હે, પણ ઈ સાંજે લેસન ન કરવાનું હોય, એને દિવસનું લેસન કરે. ને ટાણે ભણવા જાય ને તણે ઈ લેસન કરે, ત્યાં સુધી લેસન ન કરે. લેસન કરે જ ખરું, પણ આપણે કહે ને ત્યારે કરે. અમે ભીહો કરીએ કે ફટાફટ લેસન કરો ને, સાહેબ ખીંજાય તો લેસન કરે. રેડી? ચાલો હું હવે કહી દઉં કે મારા પૂજાબેન ની ખરાબ આદત કઈ છે વધારે, કે અમારા પૂજાબેન ને છે ને હમે હાજમાં ઊંઘ આવી જાય. કાં? હમે હાજમાં ઊંઘ લાઈટ વહી ગઈ હોય તોય. હા, એને ઊંઘ ન ઉડે, એને નીંદર જ એટલી કે હમી હાજમાં હુઈ જાતી સેટ 7 વાગે જાગવાનું. તમે 3-4 વખત મારા બા જગાડતા હે તો એ જાગવાનું નહીં, એને મન પડે તો અહીંયા જાગવાનું. તો એવી એક આદત છે. બીજી એક આદત છે કે અમારા પૂજાબેન ને છે ને એમ નો ખબર પડે કે હવે હું મારા રીતે તૈયાર થાવ એમ. ઈ એક હજી નાનું છોકરું ગણાય છે એટલે હજી એને ખબર નથી, પણ હવે રેતે રેતે બધું ખબર પડી જશે. રેડી? તો હાલો હારી આદત કહું. આપણે ગમે ઈ સિંધે એટલે કરે. હા, અને બીજું ગમે ઈ આપણે કંઈક કામ કરતા હોય તો એમાં મદદ કરવાની. બે આદત. તો હું કહી દઉં કે અમારા પૂજાબેન છે ને આમ ડાયા બહુ છે. ભલે થોડાક એમ કે કવર આવે પણ આમ ડાયા બહુ છે એમ. અને બીજી વાત કે અમારા પૂજાબેન છે ને હાચું બોલે અને આમ દયાળુ બહુ છે. હાચી વાત ને? તો અમારા પૂજાબેન અમારા લાડકા છે, ભલે ગમે એવા છે પણ અમારા લાડકા છે. હવે સૂરજનો વારો. હાલ હવે સૂરજના પોલ ખુલવાના છે. સૂરજ કેવા છે? ના ના આમ કા હા, કઈ દાલ એનું ધારું કામ ન થાય ને એટલે ગુસ્સો આવે. એના ગુસ્સોથી બહુ આવે. તમારે એને વધારે ગુસ્સે ક્યારે થાય? ક્યારેક હું મગજમારી કરી રહું આ છે ને એમાં ત્યારે મગજમારી બહુ કરે એટલે છે ને ઈ ગુસ્સે બહુ આવે. હાલો હું કહી દઉં. બે માણસ હા, એવું તો હાલા કરે. તો હાલો હું કહી દઉં કે સૂરજમાં હું બે ખામી છે. એને છે ને વધારે શાક નો ભાવે. જો કયું શાક નો ભાવે ઈ તમને હું પેલા કહી દઉં. દૂધીનું શાક નો ભાવે, પછી બીજું કેનું ન ભાવે? ભીંડાનું તો ભાવે. પછી બીજા કેનું ભાવે નહીં? ઘણા શાક એવા ગવારનું એવા અમુક શાક છે ને એને ભાવે નહીં, એટલે એના હાટું છે ને અલગથી શાક બનાવવાનું હોય. અને બીજી એવી આદત એની ખરાબ એવી છે ને, આમ વાત પૂછવામાં એવી ખરાબ એની સૂરજની આદત છે. હું તમને કહી દઉં કે સૂરજ છે ને એ ઘરે ક્યારે રહે જ નહીં. એને ઘેર રજા હોય તોય તે પણ ઘેર રહીએ જ નહીં. સારી આદત કહે એની. આ તો બધાની પોલ ખુલે. સારી આદત તો ઈ ખીરમાં હોય તો ઘડીકમાં માની જાય. હા, બીજું ગમે એ આપણે જોતું એ વસ્તુ તરત મગાવે એટલે તરત આવી જાય. એ વાત હાચી. કેમ કે આમ ભલે પણ મારા દેર છે ને જી મગાવીને મારી બેન હાટો લાવ એમ. તો હાલો હું એને સારી આદત એમ કહી દઉં કે છે ને એ ગમે એમ હોય પણ અમારા દેર ભોજન ભળે બહુ. અમે દેર ભોજન ક્યારેક આવતા હોય ને તો કોક બીજું હોય ને એને તો ખીસ ચડી જ જાય. પણ અમે દેર ભોજન એવું છે ને એટલું કોમ્બિનેશન છે કે અમે દેર ભોજન અહીંયા બહુ. સાચી વાત કે? અને બીજી વાત કે મારા દેર છે ને એવા માણસ છે ને કે અમારે ગમે ના ફરવા જવાનું હોય ને તો કાંઈ પણ કે હાલો સૂરજ આપણે ના જઈએ તો હાલો ઈ તૈયાર જ હોય કે હાલો જાય. હાલો હવે સંદીપની આદત હવે હાલો કહું ફટાફટ. હાલો પેલા તો કારેલાનું શાક ન ભાવતું. એ વાત હાચી. સંદીપને છે ને કારેલાનું શાક ભાવતું જ નથી, પણ હવે છે ને ભરેલાનું કારેલાનું શાક બનાવીએ ને તો લોટ ખાય, કારેલા નથી ખાતા. એ વાત હાચી. એક દાળ ભાત કરે ને એને બટેટા વઘારીને એને વાંધો. તો હાલો હું હવે એને ખરાબ આદત કહું. હું ખરાબ આદત છે એ તો મને જ ખબર હોય ને, કેમ કે એ મારા પતિદેવ છે એટલે મને વધારે ખબર હોય. તો પેલી આદત એવી છે કે સંદીપ નીંદર બહુ ઘડે. એ નીંદર બહુ ઘડે, નાકોડા એવા ઘડે ને
આવો માથું પાકી જાય આમ કરવું પડે. કોને કોને એવી આદત ઘરમાં છે એ કમેન્ટ કરીને કહેજો. અને બીજી આદત એવી કે સંદીપ છે ને ગુસ્સે થઈ જાય ક્યારેક ક્યારેક. ગુસ્સો તો અમારા ખાનદાનમાં ખાનદાનમાં ખાનદાની પરંપરા. અમારે નહીં આયા ઈ પરંપરા છે ગુસ્સો. ચાલો એ બે વાત થઈ ગયા. રિયલ હાસી વાત કહું, સારી વાત એનામાં કયા ગુણ હારા છે એ કહું. સારું તો ઘરે રજા હોય એટલે છોકરાને રાખે, હા પછી મઢીએ લઈ જાય. એ વાત હાસી. તો આ વાતમાં છે ને હું વધારે ખુશ થાવ, કેમ કે અટાણે એમ કહેવાય કે છોકરા સંદીપને બહુથી બહુ ગમે. એટલે અમારે યતુભાઈ ને પતુભાઈ ને રજા હોય ને એટલે એની પાસે જ હોય ને છોકરા એની પાસે વધારે દોડી નહીં જાય. કા હા એ રમાડે બહુ. એટલે મને ઉપાધિ ન થાય કે ક્યારેક અમારે નાનું થાય એટલે સંદીપ મને રાખવા લાગશે. એ તો મને ગમે દિલથી હાસી વાત છે. હાલો હવે હું આ એની સારી આદત શું છે એ તમને કહી દઉં. કે પેલી આદત તો એવી કે સંદીપ મને પ્રેમ બહુ કરે. કેમ કે છે ને મને કાંઈ પણ થાય, તાવ હોય કે માથું હોય કે કાંઈ પણ હોય ને તો એને સારું જ ન લાગે. એમ કે તું ને તને મજા ન હોય ને તો મને જરાય ન હાર લાગે. અને બીજી વાત એનું વહુને પ્રેમ ન કરે તો કોને પ્રેમ કરે? એ તમારે કેવું તો પડે ને. બીજી વાત એવી કે એ છે ને ક્યારેય પણ એના હાટું ન વિચારે, આખા ફેમિલી માટે વિચારે. એમ કે ફેમિલી ખુશ તો હું ખુશ. હવે અમે બે બેનો બેસાશે તો હવે એમાં એવું કરવાનું છે કે મારી આદત ખરાબ છે ને એ બેન કહે ને બેનની આદત ખરાબ છે ને એ હું કહે. હાલ ચલો હાલો કહો મારી આદત કઈ ખરાબ છે. આજ મને ખબર પડશે કે મારી વાત કઈ કઈ બેનને એમ ગુસ્સો અપાવે છે ને મારી વાત કેટલી એમને કડવી લાગે છે ને હું કેવી રીતના અમારા બેના ઓલું છે ને આજ તમને ખબર પડી જાય. આજ ખબર પડશે મને. સિરિયલ બહુ જોવાનું એ મને બહુ ખીસ લઈ ગઈ સિરિયલ જોવાનું. ક્યારેક ક્યારેક માઇન્ડ ફ્રેશ રાખવું પડે. ક્યારેક નહીં, ક્યારેક ક્યારેક ની વાત નથી. સિરિયલ બહુ જોવાનું. હા તો હાલો સિરિયલ તો બધા લેડીઝ લોકો જોતા જ હોય. હાલો બીજી વાત. તમને ઘણા શાક નથી ભાવતા. કઈ દે હાલ કયા કયા. એક ગાંઠિયાનું, સેવલીનું. હા છે એ વાત હાસી છે. હું કસમથી મને છે ને એ ભીંડાનું થોડું થોડું ભાવે છે. ગાંઠિયાનું ને સેવલીનું મને ક્યારે નથી ભાવતું. ક્યારે પણ ક્યારેક ક્યારેક આમ વધારે ભૂખ લાગી હોય ને તો ખાવા મળીએ. હાલો હારી આદત કહું. સારી આદત મારા છોકરાને રાખે બહુ. એ તો રાખું જ ને મારા પેટના હોય એની જેમ જ રાખું. બીજી મારું બહુ રાખે. મારા છોકરાનું એટલે આમ માનો તો મારું સૂરજનું ને મારા છોકરાનું ને બહુ રાખે. બધાય આમ બે મારા રાખે. રાખવું જ પડે ને, કેમ કે આપણા છે આપણા ફેમિલીમાં આપણે આપણાનું ન કરીએ તો કોણ થાય. એવી રીતનું છે. કેમ કે ફેમિલીથી વિશેષ કાંઈ નથી. મને ફેમિલી વધારે વધારે ગમે. તો હાલો હવે બીજી બેનની હું વાત કહી દઉં કે કયા કયા ખરાબ આદત છે બેનનામાં. હું પેલા કહી દઉં એક જ વાત મને બહુથી બહુ કેવી હતી ઈ હું તમને કહું. પેલા તો એવું કે આ છે ને છોકરાને ખીજાય બહુ. પેલા તો મારે ઈ જ કેવું હતું. છોકરાને ખીજાવવા પડે. અટાણે તમે જેવી આદત પડાવો ને એવી પડે. અત્યારે તમે જો ઈ ખરાબ વસ્તુ ગમે એ ખરાબ વસ્તુ કરતા હોય એમાં આપણે આયા રાખીએ પછી મોટા થઈને ઈ જ વસ્તુ કરવાના છે. મને છે ને એ છોકરા જે નાના છે, હું એમ કહું છોકરા જે નાના છે નાના આમ જો કોરું પેપર હોય ને એમાં તમે જેવું લખો ને એવું લખાય. એ તો અટાણે એનો મગજ કેમ કે હાવ કોરો કહેવાય. હવે તમે એમાં સારી વસ્તુ એને તમે શીખવાડો તો ઈ શીખવાનું છે. પછી અટાણે ખરાબ કરી પછી એને એમ થાય કે હું ઈ સારું જ કરું. પણ હજી 5 વર્ષનો એને થઈ એમને બુદ્ધિ ન આવે એટલે તમે જરાક એવું એને સમજો. હજી એની એજ નાની છે, 5 વર્ષની છે. 5 વર્ષની તો એ હેતુની પોતુની છે. પણ હેતુને હતન ઈ ખીજાય. હું તમને કહી દઉં હેતુને હતન ખીજાય, હેતુને ન ખીજાય. એ નાનો છે હજી. ગમે એ બાળકને છે ને એક આરે પ્રેશર કરશો ને એ ક્યારેય નહીં શીખે. તમે એને પ્રેમથી સમજાવશો ને એ વધારે સમજશે. આપણે એક જ છોકરાને પ્રેશર કરવા જ નથી દેતા. હા પ્રેશર કરવા જ નથી દેતા. હું એક જ કહું કે છે ને પ્રેમથી સમજાવવાનો બાળકને. બાળક હોય કે મોટા હોય ગમે ઈ પ્રેમથી તમે સમજાવશો ને એ વધારે સમજશે. ગુસ્સેથી સમજાવશો ને એને ખીજ ચડશે. બીજી વાત કે અમારા બે બહેનોને છે ને ઘણી વાર ઝઘડા બહુ થઈ જાય. હું ઝઘડા થઈ જાય તમને ખબર છે. હું બે બહેનોને ઝઘડા અમે ક્યારેય કહીએ ને પણ અમારે ઝઘડો વધારે થઈ જાય આ છોકરાના લીધે. એટલે મને આ મારું માને નહીં. જો આગળ તમને કીધું એમ કે છોકરા હજી નાના નથી હજી નાના જ છે.
એટલે આ બેન અમારા બેબીનો છે ને ઝઘડો ઘણી વાર થઈ જાય આમાંથી છોકરાના લીધે અમારે બાતવાનું થઈ જાય ઘણી વાર કેમ કે મને છોકરાને કે મને જરાય ન ગમે છોકરા બસ્સા રાખે મમ્મી મમ્મી કરીને મારી પાસે હોય આવે એટલે મને છોકરાને બહુ દયા આવે આથી પછી મારા છોકરાને કઈ કહેતી નહીં હા ઈ 5 જ મિનિટ છોકરા પાસે મને જ ગોતતા લે ઈ તો માતે માં બીજા વગડાની વાત ને પણ કાંઈ વાંધો ને હાલો બીજી સારી આદત એક કહી દઉં કે છે ને અમારા લગ્ન તો હમણાં થયા પણ નાનેથી અમારે બેબીનો પહેલેથી બહુ જ પડે ને બીજી વાત કે છે ને બેનને કાંઈ પણ ઓલું હોય ને તો હું એને કહું ને તો એ મારું માને એટલે અમારી બેન મને બહુ ગમે નિશાળમાં. તો આવી રીતનું છે ભાગમાં કેવું કે અમને બેબીનો પહેલેથી બહુ પડે ને એટલે ભગવાન એક ઘેર બેબીને દીધું લાઈફ અમારી કાંઈક આવી રીતની હતી ક્યારે અમે વિડીયોમાં શેર ન કરી શકતા પણ આજે અમે સ્પેશિયલ એક વિડીયો બનાવી અને તમને શેર કરી તો આવી રીતની અમારા ઘરનાની બધાયની આદતો છે તો આ બધી આદતો તમને કેવી લાગી કમેન્ટ કરજો એમાં આદતની વાત નથી આ તો વિડીયો બનાવ બાકી અમે કોઈને ખરાબ આદત યાદ જ નથી યાદ નથી રાખતા એટલે વિચારવું પડે હમ. સારી આદત જ અમને યાદ હમ. હોય. કેમ કે જો ગુસ્સો કરીએ પણ એનોય થોડોક વાંક હોય આપણો થોડોક વાંક હોય એમને કોઈને ગુસ્સો ન આવે અને ફેમિલીમાં છે ને આપણે હળી મળીને રહીએ ને પણ આ કાનેથી ઓલી કાને રાખવાનું અને જી પણ કોઈ ખીંજાણા હોય ને અમને બા ક્યારેક ખીંજાણા હોય ને તો અમે એક જ સમજીએ કે અમારી માં છે અમારાથી કાંઈક ભૂલ થઈ ગઈ હે તો મારા બાવે અમને કીધું હોય અમારામાં અમે એક જ ગુસ્સો રાખીએ એટલો છે પણ એકબીજાનો પ્રેમ એટલો છે રિયલ લાઈફમાં છે ને ઈ તમને કહે છે ક્યારે અમે ખોટું નથી કીધું એટલે જી હોય એ તમને કહીએ એટલે તમે પણ અમને સપોર્ટ કરજો સાથ સહકાર આપજો અને કાંઈ ભૂલ ચૂક થઈ જાય તો માફ કરી દેજો અહીંયા સુધી અમારો વિડીયો હતો તમને આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બટાટા સી યુ